તરફ વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીના પૂરે ભારે તારાજી સર્જી હતી, તો બીજી તરફ શહેર પૂરગ્રસ્ત થયા બાદ વહીવટી તંત્ર સામે પણ લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારના વોર્ડ નંબર 3માં આવેલી વિશ્વકુંજ સોસાયટીના પૂર અસરગ્રસ્ત રહીશોએ ગણેશ મહોત્સવ દરમિયાન તંત્ર વિરોધ અનોખી રીતે વિરોધ દર્શાવ્યો છે. શહેરમાં પૂરની પરિસ્થિતિને લઈ નાગરિકોમાં આજે પણ રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે વિશ્વકુંજ સોસાયટીના શ્રીજી પંડાલમાં સ્થાનિક નગરસેવકોના પ્રવેશબંધીની થીમ આધારિત ડેકોરેશન કરવામાં આવ્યું છે. આ ગણેશ પંડાલમાં વડોદરા શહેરમાં સર્જાયેલી પૂરની પરિસ્થિતિના ફોટાઓ મૂકવામાં આવ્યા છે. પૂરની પરિસ્થિતિમાં તદ્દન પાસે જ રહેતા કાઉન્સિલર રૂપલબેન અને ડોક્ટર રાજેશ શાહ પણ મદદે ન આવ્યા હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. એટલું જ નહીં, ધારાસભ્ય અને સાંસદો તો પછીની વાત છે, પરંતુ ચારેય ચાર કાઉન્સિલરો આ વિસ્તારમાં ફરક્યા ન હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. વધુમાં સ્થાનિકોએ જણાવ્યું હતું કે અમારા બાળકોને ફૂડ પેકેટ તો નહીં, પરંતુ દૂધ અને પાણી વગર પણ ટળવળવું પડ્યું હતું. વધુમાં સ્થાનિકોએ જણાવ્યું હતું કે અમારા બાળકોને ફૂડ પેકેટ તો નહીં, પરંતુ દૂધ અને પાણી વગર પણ ટળવળવું પડ્યું હતું. આ પરિસ્થિતિની અંદર અમારે લોકોની સહાનુભૂતિની જરૂર નથી, અમારે લોકોને કામગીરી અથવા તો અમને મદદની જરૂર હતી. એ જ ટાઈમે વોર્ડ નંબર 3ના કોર્પોરેટરો કોઈ કરતાં કોઈ અત્યારે પધાર્યા નહીં અને આવીને એમણે કોઈ કામગીરી ના કરી અને ઉપરથી એમણે જે બી કામગીરી થઈ એના ફોટો અપલોડ કરીને ફેસબુક પર પોસ્ટ મૂકી કે આ બધી કામગીરી અમે કરી. જ્યારે અમારા જ વોર્ડના અને અમારા સોસાયટીના છોકરા વોર્ડમાં જઈ એટલે રજૂઆત કરીને ત્યાંથી મટીરિયલ લઈને સફાઈ સેવકોના સાથ સહકારથી અમે કામગીરી કરાવી. જાતે અમે પોતે ટ્રેક્ટરોમાં બધા ભર્યું માલ સામાન અને લોકોને અપાર નુકસાન થયું છે. એટલે સંપત્તિનું બી ઘણું, આર્થિક બી ઘણું, બધી રીતે નુકસાન થયું છે. આજે વોર્ડ નંબર 3ના કોઈ પણ કોર્પોરેટર કે કોઈ પણ અમારે ત્યાં આજે કશું જો કરવા આવ્યા નથી. નુકસાનમાં તો જોવા જાવ તો બધું જ ગયેલું જ છે. હવે પૂરની પરિસ્થિતિ પ્રમાણે એ લોકો પણ જરીક પણ સહેજ પણ કોઈ જોવા નથી કરવા આવ્યું અને એમને એવું છે કે અમે જ કરાવ્યું છે બધું. અમારા પ્રમુખ સાહેબ છે સોસાયટીના, એમણે જ આ બધું કરાવડાવ્યું છે. પાણી આટલું બધું પૂર આવ્યું એના કારણે ઘણી જગ્યાએ કાંસ ને બધું પૂરી કાઢવામાં આવ્યું છે અને એની ઉપર ખોટા દબાણો થઈ ગયા છે. એટલે વિશ્વામિત્રી નદીનો પટ સાંકડો થઈ ગયો. એના કારણે આ પુલ એટલે માનવ સર્જિત છે એવું લાગી રહ્યું છે. એના કારણે આનો કંઈક કાયમી ઉકેલ આવવો જોઈએ, તો જ કંઈક અમારી સોસાયટીને રાહત થાય.